સંજેલી તાલુકાની મામલતદાર કચેરીમાં દાખલો આપવા માટે ₹5,000ની લાંચ માંગતા નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર એસીબીના છટકામાં પકડાયા। સંજેલી મામલતદાર કચેરીમાં લાંચ વિના કોઈ કામ કરતા નથી જાગૃત અરજદારે દાપણાના દાખલા માટે વારંવાર ધક્કા ખાધા હતા। મહીસાગર અને પંચમહાલ એસીબીના છટકામાં સંજેલીના સ્ટેમ્પ વેન્ડર ને નાયબ મામલતદાર સેવા સદન સામે આવેલી ઓફિસમાં ઝડપાયા। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક જાગૃત અરજદારને દાપણાના દાખલાની જરૂર હોય મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરી હતી, પરંતુ અરજદારને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા ત્યારે અરજદારે સ્ટેમ્પ વેન્ડરને વાત કરી હતી। ત્યારે નાયબ મામલતદાર મેહુલ રાજપાલ અને સંજેલીના સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ બારિયાની સાંઠગાંઠથી ₹5,000 અરજદાર પાસેથી પડાવવાનો ખેલ રચાયો હતો, પરંતુ આ જાગૃત અરજદારે મહીસાગર અને પંચમહાલ એસીબીના ફરિયાદ કરતા ગુરુવારના રોજ છટકું ગોઠવતા લાંચની ટ્રેપમાં નાયબ મામલતદાર તેમજ સ્ટેમ્પ વેન્ડર મોહન બારિયા એસીબી અધિકારીઓના છટકામાં પકડાઈ ગયા હતા। આ બનાવથી દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। દીપ્તેશ દેસાઈ, પાટણ ન્યૂઝ 24, સંજેલી, દાહોદ।